નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશ્વિક પર્યાવરણ સમસ્યાઓના સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું. અને તે પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તેમાં જોઈન થઈ જજો જેથી તમને વધુ માહિતી મળી રહે. આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે, ટકાઉ વિકાસનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે વર્તમાન જરૂરિયાતોને પૂરી કરવા અને ભવિષ્યની પેઢીઓને જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતાનું રક્ષણ કરવું. બીજો પ્રશ્ન, ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે મુખ્યત્વે કયો ગેસ જવાબદાર છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, વોટર વેપર, નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓઝોન, સિન્થેટિક ફ્લોરિનેટેડ ગેસીસ. એમાં મુખ્યત્વે પૂછે તો કાર્બન ડાયોક્સાઇડ. ત્રીજો પ્રશ્ન, વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના પરિણામે શું થઈ શકે છે? તો જવાબ આવશે હિમનદીઓનું ગલન. ચોથો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે કયો આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ક્યોટો પ્રોટોકોલ. પાંચમો પ્રશ્ન, એસિડ રેઇન માટે કયા વાયુઓ જવાબદાર છે? તો જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એના પછીનો પ્રશ્ન, ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયરમાં. સાતમો પ્રશ્ન, ઓઝોન સ્તરના અવક્ષય માટે કયા રસાયણો મુખ્યત્વે જવાબદાર છે? તો જવાબ આવશે ક્લોરોફ્લોરોકાર્બન્સ મીન્સ કે CFCS. આઠમો પ્રશ્ન, કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? તો જવાબ આવશે વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા ઉત્સર્જિત કુલ ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ. નવમો પ્રશ્ન, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ મીન્સ કે CDM કયા પ્રોટોકોલ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ક્યોટો પ્રોટોકોલ. દસમો પ્રશ્ન, CDMનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે વિકાસશીલ દેશોમાં પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું. 11મો પ્રશ્ન, પૃથ્વી પર સૌથી વધુ ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જવાબદાર ગેસ કયો છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. 12મો પ્રશ્ન, વૈશ્વિક પર્યાવરણીય સંસ્થાના ઉદાહરણ આપો. જેમાં આપણે સૌથી પહેલું જોઈશું UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. બીજું જોઈશું સંસ્થા IPCC ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. UNFCCC તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટકાઉ વિકાસ શબ્દ કયા રિપોર્ટ દ્વારા લોકપ્રિય બન્યો? તો જવાબ આવશે અવર કોમન ફ્યુચર. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો વાયુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે? તો જવાબ આવશે ક્લોરિન. 15મો પ્રશ્ન, કાર્બન ક્રેડિટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરનાર દેશોને આર્થિક મૂલ્ય પ્રદાન કરવું. 16મો પ્રશ્ન, કયા આંતરરાષ્ટ્રીય કરારનો હેતુ ક્લોરોફ્લોરોકાર્બન અને અન્ય ઓઝોન અવક્ષય કરનારા પદાર્થોના ઉત્પાદન અને વપરાશને ઘટાડવાનો હતો? તો જવાબ આવશે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. એના પછીનો પ્રશ્ન, ગ્રીનહાઉસ ઇફેક્ટ શું છે? તો જવાબ આવશે સૂર્યની ગરમીને પૃથ્વીના વાતાવરણમાંથી સીધી અવકાશમાં પાછા ફરતા અટકાવવાની ક્રિયા. મીન્સ કે જે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, પાણીની વરાળ જેવા વાયુઓ વાતાવરણમાં હોય છે, જેને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું કે જે સૂર્યની ગરમી હોય છે, એ ગરમીને પૃથ્વીના વાતાવરણમાંથી સીધી અવકાશમાં પાછા ફરતા અટકાવવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ કહીએ છીએ. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માનવીય પ્રવૃત્તિ ગ્લોબલ વોર્મિંગમાં સૌથી વધુ ફાળો આપે છે? તો જવાબ આવશે અશ્મિભૂત બળદ ઇંધણનું દહન. 19મો પ્રશ્ન, એસિડ રેઇનના કારણે શું થાય છે? તો જવાબ આવશે જળચર જીવનને નુકસાન. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, કયા આંતરરાષ્ટ્રીય પગલાંનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તર કરતાં 2 સેલ્સિયસથી નીચે રાખવાનો છે? તો જવાબ આવશે પેરિસ કરાર. તો ખાલી આપણે શોર્ટમાં માહિતી જોઈ લઈએ કે પેરિસ કરાર શું હતો. તો ગ્લોબલ વોર્મિંગને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સ્તરથી 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રાખવાનો અને તેને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો આંતરરાષ્ટ્રીય કરાર હતો. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને યુઝફુલ થતા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.